અને પક્કી બુન બનાવો સિંગ 5 કિલો સિંગ મોકલાવ મારા વાળા જેને ખાવી એ કોમેન્ટ કરજો. હેલો ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો સવારના વાગી છે 10 અને આપણે સવારનું કામ બધું પતાવી દીધું છે અને લઈ લીધું છે. અને ભાભીએ તો અમારું લોહી પીવાનું ચાલુ કરી દીધું. ક્યાં કરતે હો? કઈ હેરું ધોવે પણ હેરું ધોવે વધારે તો લોહી પીવે. થઈ જાય પણ તમે તો પીધેલો ને પીધેલો ચામાં કરીને બેસી પૂછતા એટલે જીરીક નું ભાભી એમ નહીં, આખો કસ્તર હતો વધારેમાં વધારે તમે જીરીક નાખો એટલે શું થાય? નકામો હો તમે. પીલો ચા થઈ ગયો. ભૂકી નાખી એટલે ઉકળા ગરમ ચા બનાવ્યો હોય એવું જો. જલ્દી થઈ જાય તો સારું માથા કૂટતા માટે. હે તો કેટલું રહ્યું? થઈ ગયું પણ નાખી દો કે પાર આવે. કંટાળો લેવડાવી દીધો. ઈન જો એવું કરવાનું 5000 કે તું મને ચોખા કરી ના દઉં તને 5000 આવે. ગેસ પાટી હેરું જોવા પણ ચોખ્ખી થતી નથી. અને મારા મમ્મી કરશે વાસણ. મેં જય માતાજી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આ લોહી પીવે. ખાવું ના ધોળ અરે થોડોક થયો ભાભી, થોડું થયું. હું બધું આપું છું, તમારું કામ થયું લે ભાભી. અલે થયું હાચે મમ્મી થયું. હમણાં જેવું હતું કાળું મેં છે શું ભાભી? અલે બહુ પાણી ના નમાય ભાભી. એના કસ્તરી ધોવાની બદલો આપો તમે. પૂરો પાણી નાખો બધું જતું રહે. બે ચોટણ ખાંકડા થઈ જાય. હાલ મગજની નસ કરતા તમારે શું જો મસ્ત થયું. મસ્ત બધું પેહામાં મારો તમે તાર હું કઈ ચિંતા નહીં. જેટલું કપડા મારો દાદી પર કંટાળો લેવા નોખા કરીને એને પાછું આવતો. બાવડા જતા વાંધા કરો ને એક ને એક બાજુ કહો એવું. અરે ઊંચા હાકડા પહેરવું બૈરાન બહુ બધું હોય. આ દેખાડું હવે પ્યારા છે તેની બને હું લોહી પીવે નતા પહેરતા તાર સારું હતું. ના આમ એવું નહીં લાગતું જેવું થયા હોય એવું કરો. હું બધું કામ કરી નાખું ત્યાં સુધી ગહ ગહ કરું. ના ને કરે જેટલું બળ. હા તો ગાઈસ વાગી ગયા હે બપોરના 11 અને ભાભીના હાકડા ચોખા કરીને હવે આવી જવા. તો મમ્મી શું બનાવીશ? બનાવવામાં જો રસાવાળું ડુંગળી બટાકાનું શાક, ઘઉંની રોટલી,
રાતની ચટણી રાતનું ભીંડાનું બટાકાનું શાક ડુંગળી 2 મહિના પહેલાની ઠંડી શાક જમવા તો ગાઈ ચાલો બધા જમવા. હવે અમે બેસું જમવા અને જમીન પછી આપણે બનાવવાની છે સિંગ. તો ગાઈસ હવે આપણે જમીન મળી. તો ગાઈસ વાગી જાય 12 અને આપણે ખાઈ બાઈ લીધું અને ખાઈને હું બનાવવા માંડીશું સિંગ. અરે માર જેવું થશે ભાભી અડધી સરપ્રાઈઝ ખબર પડી ને અડધી નહીં પડી. ગાઈસ ભાભી હરક પટુડી થઈને થોડું જાદુ બતાવી દીધું. નહીં અને અત્યાર સુધી ગાઈસ રેકોર્ડ હે અમારે છે ને આટલી વસ્તુ હોય ને તો અમારે સારું નહીં રહેતું નહીં મમ્મી. કોઈ દિવસ એટલે જિંદગીમાં નહીં ના કહેવાનું ને તોય એમની એનિવર્સરી હતી ને તો મારે થોડું કે ખબર પડી જતી નહીં મમ્મી. હું તો થોડું ચાલુ રાખ્યું પણ થોડુંક બતાવી દીધું થોડુંક રાખ્યું એટલે પણ એ મને છે ખબર કે શું કરવાના શું નહીં મમ્મી શું કરવાના છે એવી રીતના નહીં એટલે કશો વાંધો નહીં. એ કંઈક કરવાના હવે આપણને કંઈ ખબર નહીં ને મમ્મી. મેં તો ના જ પાડી હતી ને મમ્મી કંઈ નતું કરું. મેં તો ના જ પાડી. મેં ના નથી પાડી મમ્મી. હવે મેં તો ચોખ્ખી જ ના પાડી. ખોટા ખર્ચા કંઈ કરવા જ નહીં. શું કહેવા મને કઈ એવો બર્થડે નો એવો શોખ નહીં, કેક નો શોખ. ગાઈઝ અમે જમી મમ્મી નવરા થઈ ગયા કઈ ના બેઠા હતા અને મમ્મી એ બેઠા જમી મમ્મી જમી લીધું. જમીન નવરા થઈ ગયા અને મમ્મી ગેમ રમ અને ભકીબુન બનાવવા સિંગ. 5 કિલો સિંગ મોકલાવ મારા વાલા. જેને ખાવી એ કોમેન્ટ કરજો. મારા વાલા કોમેન્ટ કરજો. 5 કિલો મોકલું. અત્યારે તો પણ ઓછી જ બનાવી તમે ભાગમાં નહીં આવે. એ તો પછી કોમેન્ટ આવે એ પ્રમાણે કાન બનાવી દે. એ પ્રમાણે વધારે બનાવી દઈશું. તો આપણી સિંગ ચડશે મીઠામાં. બુરું કહેવાય. ટોપરાનું બુરું છે, મીઠું નથી. મીઠું મીઠું ને ટોપરાનું બુરું. આ ટોપરાનું બુરું છું, આ તો મીઠું. મમ્મી ગેમ રમતા ગમતા હોઈ ગયા. તો ગાઈસ બાગીચા હે હાજના 6 અને મેં નાસ્તો બાસ્તો કરી લીધો ઊંઘી અને જોરદાર તડકો આવી ગયો છે ગાઈસ. વરસાદ મેં નાસ્તો કરી લીધો. બધું શાકભાજી આગી પાછી કરવાનું. મરચાં ટમેટા અને આપણે વઘારવાની ખીચડી એટલે આપણે બધું શાકભાજી કાપ્યું હોય નીધર ખીચડી ઠર રહી. ખીચડી ઓકે. કરતે બાય કર દઉં.
હા કેવો પત્તા કાળા પડી ગયા. તો ગાઈસ લાઈટ જતી રહી હતી પણ લાઈટ આવી જઈ છે અને મારા મમ્મી બાંધે છે થેપલાનો લોટ નહીં મેથીના થેપલાનો લોટ અને મારા મમ્મી અહીંયા રીંગણ વટાણાનું શાક કરવાનું છે એટલે હું ખીચડી આપણે વઘાર મારી દીધો ખીચડીનો ગાઈસ જો હું દેખાડું તો ખીચડીનો વઘાર મારી દીધો હે હવે ઈ ચડી જાય એટલે આપણે ખીચડી બનાવી ઠંડી થાય પછી નાખી દેવાની એટલે તો પતી ગયું ને સમારવાનું. હું એવો કામ કરું. આમાં અમે વઘારવાનું મમ આમાં ઓકે તો ગાઈઝ વાગી ગયા હા હું વાસણ ધોઈને આવી બેઠી હતી અને મમ્મીને થેપલા બનાવો. મમ્મી મેથીના થેપલા બનાવો. હા હું ભકી પર શેડવા પરસેવી ગયા થેપલા કરતા. હવે માલ લેવો હોય તો પછી થોડોક પરસી વળી લેવો સવારના વાત સાચી. તો પછી ખાવાનું તો બધાય કામ કરવાનું જ હોય નહીં મમ્મી અરે થેપલા બને અને લાડવા બનાવવાના બાકી. લાડવા ખીચડી હો ગઈ તો ખીચડી અને ખીચડી થઈ જઈએ અને રોટલા બનાવવાનું બાકી છે. વેજીટેબલ खिचड़ी और इधर सबका फेवरेट बैंगन सब बच्चों का बैंगन की सब्जी बनी है आज. તો ગાઈસ લાગી છે રાતના 9:30 અને મારા પપ્પાની દુકાને નહોતા રહ્યા હે આ તો છોકરા ચાલના રહ્યા હતા 8:30ના તો મારા પપ્પાને ચડ્યું હતું માથું અને અમે બધા બેવી હવે જમવા એટલે મારા પપ્પા કરતા હતા એ સારા ને મમ્મી પપ્પાને માથું ચડ્યું પપ્પા એટલે લગનમાં ભાત ખીચડી પપ્પા જય માતાજી જેવું માથું ફેર પડ્યું કે નહીં કાચું કહો ખોટું નહીં બોલતું હા હાચું જ પડ્યું એમ મમ્મી પપ્પાને કે હાચન પડ્યો ખોટું સેજું નહીં પડે તો ગાઈસ આપ લોગ હવે અમારે અહીંયા જેમ કરવી અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય